મેડિકલ દવાઓ નાખવા બાબતે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને ભરતભાઈ ગોવિંદભાઈ કણઝરિયાએ આજે હળવદ પોલીસ મથકે અપહરણ કરી ધમકાવી કોરા કાગળમાં સહી કરાવ્યાના આક્ષેપ સાથે આજે રજૂઆત કરી હતી ને જેમાં તેણે જણાવ્યું હતું કે તેઓ ખેતી કરીને અને ગુજરાન ચલાવે છે અને તેની જાણ બહાર ડરાવી ધમકાવી અને પોલીસ મથક પાસે લાવી અને કોરા કાગળમાં સહી કરાવી છે ને તે સહી બાબતે તેઓને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે તે બાબતની રજૂઆત લઈને આજે અપહરણ કરી ધમકાવી કોરા કાગળમાં સહી કરવા બાબતે આજે પોલીસ મથકે અરજી કરી હતી। ત્યારે શું કહી રહ્યા છે અરજી બાબતે સાંભળો। સંજય કણઝરિયા, ભરતભાઈ મારા કાકાનો છોકરો સાહેબ। હવે એમાં બનાવમાં એવું બન્યું છે કે ઇંગોરડા વચ્ચે અને માયાપુર વચ્ચે માળિયા બ્રાન્ડની કેનાલ નીકળી। કેનાલ પાસે કોક મોટા પાયે દવાનો જથ્થો નાખી ગયો। હવે આ ભાઈ છેલ્લા 12 મહિનાથી આ ધાધરની દવા એને ચાલુ હતી। એને ઇંગોરડા ગામ નજીક પડે સરકારી હોસ્પિટલ ઇંગોરડા, અહીંયા ભાઈ 12 મહિનાથી દવા લેતા હતા। પછી એ દવા કોણ નાખી ગયું ખબર નથી કેનાલ પાસે, એટલે અહીંયા કણે સરકારી દવાખાનેથી નામ આપવામાં આવ્યું ભરતભાઈનું કે ભરતભાઈ કણઝરિયા એને અહીંયા દવા ફેંકી દીધી એમ, એ અમારી પાસેથી લઈ જતા હતા બરાબર। હવે જે ભરતભાઈ દવા લઈ ગયા એ દવા તો એની પાસે ગમે એટલી દવા લઈ ગઈ બધી એની પાસે છે, ખાલી ખોખા છે એ અમે બતાવવા તૈયાર છીએ બરાબર। હવે અત્યારે આરોપી લોકો એવો નાખે છે કે ભરતભાઈ અહીંયા દવા ફેંકી, ભરતભાઈ નિર્દોષ છે, ભરતભાઈને કઈ ખબર નથી દવા વિશે શું છે। ભરતભાઈ ધાધરની દવા લે, અહીંયા તો અન્ય પ્રકારની દવા આવે, ડાયાબિટીસની, બીપીની, આ તે કોઈ બી દવા અહીંયા ઘણી બોટલો હતી। તમારી શું માંગ? અમારી એક જ માંગ છે, જો અહીંયા પોલીસ સ્ટેશન આજે અમે અરજી દેવા આવ્યા છીએ, અમને ન્યાય આપો। અમે નિર્દોષ છીએ, આમાં અમારી ઉપર ખોટો મજૂરી કરતો માણસ છે, આ દાડિયું કરે છે બરોબર, દાડિયું કરે છે, આવી રીતે ખોટો આરોપ ન નખાય ને। એટલે આમાં શું કે આપણે જે દવા નાખી ને કિનારે એ આરોપ બધો મારી માથે આવે, આપણે એમાં નિર્દોષ છીએ, આપણે હતા નહીં બરાબર। અને જે આ અપહરણ કરે મને હું એકને ઓળખતો હું નહીં બરાબર, એ કારે લઈ ગયા હું અને સહી કરીને મને તો પાછો મૂકી દીધો। તમારી પાસે કયા કાગળમાં સહી કરાવી હતી લખેલું હતું? કાગળમાં સહી કરાવી। કઈ જગ્યાએ લઈ ગયા તમને? અહીંયા આપણે ગૌશાળા આગળ। કેટલા જણા હતા? એક જણો હતો ગાડીમાં હાંકો અને આવ્યો ને તારે 2 જણા થયા અને માસ મોઢે પહેરો, હું કોઈને ઓળખતો હું નહીં। અને અત્યારે પોલીસ સ્ટેશન તમે શું લઈને આવ્યા છો? અરજી લઈને આવ્યા છે। તમારી શું માંગ છે? અમારે આ નિર્દોષ માં છૂટી જવું।